કરજો, બધું મારથી કરજો. જે થાય ને ઈ સેવા કરીને ઈ દેવી વિડિયા પૂજકનું મુકાય નામ અંદર દેવી સાગરભાઈ પૂજક લેતા નું નહીં. નામ ટૂંકું આવશે અને આવશે ને ટસ. આવશે તમારે ટૂંકું ચાય અને ત્યાં ખીલા ટસ. મારી ગયો દેવી પૂજક ફોન કરશે ને ખીલા મારવાનો ભાઈ તો આમ જો ભાઈ તુકારો નહીં કરતા મેં આ કર્યો નથી આપણો હજી ભાઈ આમ જો તમે હા ખીલા મારવાને ઈ કરશો ને તો તુકારાય થાય અને ભાઈ આગળ ઈ વધારે નહીં ખીલા નહીં નહીં મારવાનું. ઈ તમારે થાય હજી ઈ કરી તમને લેવાનું કહીએ છૂટી છીએ કે શાંતિથી સાગરભાઈ છે ને અમે નહીં તમે નહીં ગમે એની મદદ નહીં કરો તો મારા દેવી મદદ પૂજક સમાજનું કરીને નામ બસમાં નહીં આવવા દેવી પૂજક દેતા. સમાજનો વ્યક્તિ આવશે ને ફોન કરશે ને એટલે એનો પણ ઓડિયો તમને મુકાશે એનું નામ હશે કે નહીં? હેલો બોલો સાગરભાઈ, હા જય ભીમ, જય માતાજી. જય ભીમ જય માતા શું કરો છો ભાઈ? બોલો ને ભાઈ શાંતિ છે ને? શાંતિ દીપકભાઈ બોલું છું ભાઈ, ક્યાંથી સાવરકુંડલાથી. બોલો દીપકભાઈ હવે આ તમારો વિડીયો જોઈએ છીએ, હા ભાઈ ઓડિયો ને હા ભાઈ ભાઈ કરણભાઈ ના કાકોલા ભાઈ શું નામ છે કોક આયર મેઘરામણભાઈ કે ને કોક હે ભાઈ મેઘરામણભાઈ ને, હા તો એમાં હવે દેવી પૂજક નું શું હતું? દેવી પૂજક નું કાંઈ નથી ભાઈ એમાં હા એટલે એમને આમાં એ ઓલા ભાઈ કહે કે દેવી પૂજક ના વિડીયો મૂકતા નહીં તમે, તમે એમ કહો છો કે હું મૂકવાનો છું, બરોબર? હા હવે એમાં બતાવી નાખવાનું ભાઈ. મારી વાત સાંભળો તમે દીપકભાઈ આપણે દીપકભાઈ આખું નામ શું તમારું? સુડાસમાં. બરોબર હવે વસ્તુ શું છે દીપકભાઈ કે હું 18 વર્ષનું કામ કરું છું બરોબર મારે કોઈ સમાજ હારે રાખતો નથી. કામ કરીએ તમે કદાચ ઓળખતા નહીં હોય. હું નથી ઓળખતો એટલે તમને નામ પૂછ્યું. દીપકભાઈ સુડાસમાં કહેજો ને તમારા મનસુખભાઈ ને કહેજો, કમલેશભાઈ જાદવ ને કહેજો, મધુભાઈ કાકડિયા ને કહેજો, સરળભાઈ મોરી ને કહેજો, બરોબર બરાબર? આ બધા તમારા ભાઈ આપણે શું કહેવાય નરેશભાઈ વાળા છે, બરોબર બરાબર? પછી આપણે શું હા કહેવાય પણ એ બધું થઈ ગયો તમારો પ્રશ્ન શું છે એ મને કયો ને. મારો પ્રશ્ન એ છે કે તમે તમતારે અમારા અને બીજા 18 આલમના તમે કામ કરો એનો વાંધો નથી, હા પણ એના વિડીયો તમે છે ને બનાવીને આમાં સોશિયલ મીડિયામાં ન ચડાવતા. એટલે કોનો વિડીયો? આ તમે જે દેવી પૂજક ના બનાવીને ચડાવો છો ને, ભલે તમે ઈ ભાઈ તમને ના પાડતો વિડીયો નહીં બનાવતા, હા હું તમને એ સેવા કરવાની હું ના નથી પાડતો, કરો વાંધો નહીં, અમારે કરવી પડે જ્યારે અમને તમારા કોઈ સમાજનું કામ મળતું હોય ને તો અમે કરીએ છીએ, હા પછી અમે ઈ વિડીયો કે ઓડિયો ચડાવતા નથી ભાઈ. એવું થોડું છે દીપકભાઈ. બરાબર? એટલે તમે કામ કરો. નહીં નહીં દીપકભાઈ મારી વાત સાંભળો. જુઓ મારે તમે તમારા સમાજના આગેવાન છો ને? હા અમે નાના મોટા છીએ, બહુ મોટા. હા તો પણ તમારા સમાજને કહેજો મને ફોન ન કરે એને કઈ તકલીફ હોય તમને ફોન કરે. સાંભળો કરો ફોન. તો પણ તો તમને ફોન કરે એમ કહીજો ને, મને હું કામ ફોન કરે? જો તમે એટલી બધું ઉત્સાહવાદ નો હું કેવું છે મારી વાત સાંભળો દીપકભાઈ, મેં તમને કઈ ટોકર વગર કઈ નથી નિર્મળ થી વાત કરું છું તમારી. પણ હું નિર્મળ થી વાત કરું, મારે ક્યાં તમારે તમારે જો ઓડિયો ચડાવવો હોય ને તો જ તમે એટલે ઉશ્કેરીને વાત કરો, બરાબર? ઓડિયાની મારે ભૂખ નથી દીપકભાઈ. તો હું તમને કહું છું ને, તમે હજી મને મારી ઓળખાણ નથી તમને. પણ તમારી ઓળખાણ કદાચ આપો તો મારે શું ફેર પડે? હું તમને એમ કહું છું કે ખોટા કોન્ટ્રોવર્સીમાં ઉતરવું આપણે. મારી વાત સાંભળો તમે, બરાબર? તમારે ઉતરવું હોય ને તો ઉતરી જાઓ. અત્યારે દેવી પૂજક સમાજના તમારા કોઈ આગેવાનો કે તમારા મારી વાત સાંભળો દીપકભાઈ, તમારી વાત સાંભળવી હતી તમારે બધી તમારી આ કોઈ છે તો એ વસ્તુ ભેગી ન થાય. તમે અત્યારે કોઈ દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિનો મારા ફોન આવશે ને કલાક પછી તમે મૂકો ને પછી 5 મિનિટ પછી કે મને આ તકલીફ છે અને તમે દૂર સાગરભાઈ દૂર કરી ગયો, મારી પાસે મદદ માંગવા આવશે ને તો હું તરત ઓડિયો ચડાવી. તો ઓડિયો ચડાવવાથી શું થાય? ઓડિયો ચડાવી હું એના સામે વાળા વ્યક્તિને વાત કરી અને એનું શંકાનું સમાધાન કરી અને કોઈ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો તો ઓડિયો ચડાવવાથી શું થાય? એમ તમે કામ કરો ને, તમે કામ કરું ને ભાઈ, કામ કરું બરોબર, એનો નંબર લઈ લ્યો તમે, ડાયરેક્ટ એનું કામ કરી દો. એલા ભાઈ હું કામ કરું એટલે ઓડિયો ચડાવું. સાંભળો, તમારે ફેમસ થવું હોય તો ઓડિયો મૂકો, બરાબર? હું જે કામ કરું ને એનો જ ઓડિયો મૂકું છું, સમજી લેજો. કેમ કે એને પોલીસ ફરિયાદ ન લેવાતી હોય ને દીપકભાઈ, તો પોલીસ ફરિયાદ લેવડાવી દઉં. મને તમારા સમાજ કોઈ રાગદોષ નથી, સમજી લેજો. થઈ જાય ઓડિયો થાય. જો ભાઈ મારી વાત સાંભળો, કોઈ વ્યક્તિ એનું કઈ બૂચ માર્યું હોય, કોઈ પૈસા ન આપતા હોય, આ થઈ જાય છે ને, કેમ થાય છે ને, મારા વિડિયો વાયરલ થાય છે ઘણા. એ તમારે અત્યારે કીડો કયો થઈ ગયો છે સાગરભાઈ, ખબર? તમારે આમ લાગે કે મનસુખભાઈ ફેમસ થઈ ગયા, બરાબર? મારે એવું નથી, મારે ફેમસ ની જરૂર નથી. તો પછી અમે તમને વિનંતી કરીને કહીએ છીએ, વિનંતી તમે કરશો. જો તમને કહું ને દીપકભાઈ, તમે છે ને
ભલે હા. કામ કરો, દેવી પૂજક સમાજ નું કરો કે હા. 18 વર્ણનું ગમે એનું કરો, અમને વાંધો નથી. હા પણ જયારે અમારે કોઈ દેવી પૂજક નું કોઈ આવે ને તો ઓડિયો નહીં ચડાવતા તમે. સડશે એમ ઓડિયો સમજો. દીપકભાઈ 110% ઓડિયો સડશે. મારી પાસે મદદ માંગવા આવે છે હું મદદ કરીને એટલે ઓડિયો સડશે. હું જાહેર જીવન જીવવા વાળો માણસ છું અને તો મને એમ સ્વતંત્ર નહીં, અધિકાર અમે છે કે હું ઓડિયો તમે ચડાવી શકું. બાકી તમે હું કેટલા તમને ના સમયથી પાડવા તમે આ નથી બધું આવતો. કરો છો? જો તમે હું કેટલા સમયથી કરો છો? તમને ના પાડવા હું તમને એમ કહું છું કે તમે હું મારા તમને સમાજનો એમ કહું છું, સડાવતા. તમે કેટલા સમયથી આ પણ કરો ઈ છો હું બધું? જન્મીને ઉભો છે ત્યારથી હું બધાને સેવા જ કરું છું. હું સેવા કરી તમે દાદા? મેં બધી સેવા કરી તમે તો મારી તમે ચેનલમાં જોઈ બધે લેજો. ઓડિયા બનાવ્યા છે ને? બધા ઓડિયા હા બનાવ્યા છે બધે ને તમે? બનાવેલા જ છે. તમે તાર તો જોઈ મને લેજો. જેનો મને તો શંકાનો સમાધાન હું પોલીસ તમારું ફરિયાદ હમણાં દીપકભાઈ પોલીસ યુટ્યુબ એકાઉન્ટ મારી વાત જોયું ભાઈ. પોલીસ યુટ્યુબ ફરિયાદ છે એકાઉન્ટ જોયું મેં. તમે એવો તો દીપકભાઈ કોઈ વાત તો દેવી તમે પૂજક સાંભળો. સિવાયનો એ કોઈ ઓડિયો નથી તમારામાં. બધા સમાજના ખોટી વાત ન કરો દીપકભાઈ. હું તમને એમ કહું છું કે મારી ભાઈ જો વાત તમે જો આમાં અમારે દેવી તમારી પૂજક હારે કોઈ સમાજનું કોન્ટ્રોવર્સીમાં એવું ઉતરવું નથી. ઉતરી જાવ તમે તમને છૂટી જ એટલે છે. ઉતરવામાં અમારે ઉતરવું નથી એમ તમને હા કહીએ છીએ. અને તમે એટલે ઉતરશો અમારે ઉભા તો રહો. તમારી હારે તમારા સમાજ હારે સંબંધ સારા રાખવા છે ને. પણ મારે તમારા એટલે સંબંધ ક્યાં ભૂંડા છે? તો પછી તમારે ખોટા હું કામ સંબંધ ના બગાડો છો? બગાડવાની વાત જ નથી. ઓડિયો હું તમારે હજી તમને ચોખ્ખું હા કહું છું ને કે હા તમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ મારી પાસે મદદ માંગવા આવે છે પોલીસ ફરિયાદમાં એની ફરિયાદ નહીં કરો લેવાય ને. ને. હા મારી વાત કરો સાંભળો. પોલીસ તો ફરિયાદ કરો, મદદ કરો. પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તમારા સમાજ લોકોની તો હું અહીંયા પોલીસ સાથે વાત કરી અને એ ઓડિયો એનો એવિડન્સ પુરાવા સાથે મૂકી. એ તમને પણ હું તમે ગુજરાતીમાં કહું છું. પણ દેવી પૂજક નું કોઈ હોય ને દેવી તમે પૂજક પોલીસ નહીં ના 18 મૂકો. વર્ષનું મૂકી. હે 18 વર્ષનું મૂકી. દેવી હું પૂજક 18 એક સમાજ. વર્ષનો માથે નથી લેતો. હું તો દેવી તમે પૂજક નો તમારા ખાલી માથે સમાજનો લઉં છું. હોય બરોબર? તમારા સમાજની તમે મદદ કરી દેજો. જે વ્યક્તિ મને ફોન કરે છે ને એને તમે હા ના હા પાડી દેજો. એમ નથી, ના નથી પાડવી. હું કામ ના પાડી? તમે મદદ કરો છો સારું તો છે. પણ તો તમે તો હું કેમ મને ફોન તમે કરે મને કરતા ફોન છો મદદ, અમને તમે વાંધો ફોન નથી, કરશો ને પણ દીપકભાઈ. ઓડિયો ચડાવીને ખોટા હું કામ ગુમરાહ કરો છો? અરે ઓડિયો સડશે દીપકભાઈ. હું હજી તમને ગુજરાતીમાં કહું હું તમારો કોઈ કયું વિરોધી ગામ નથી. તમારું દાદા? મારું ગામ છે મહુવા તાલુકા પાસે બેલમપર ગામ. બરોબર? બેલમપર ના છો તમે? હા છે. બરોબર. એટલે મને તમે નહીં ગામ નું ઓળખતા હોય પૂછ્યું એટલે તમે. કઈ તમારે બીજી કઈ ઈચ્છા છે કઈ? એલા ભાઈ હું વીજપડી નો છું. પણ ભલે ને તમે વિજપડીના બરાબર. બાજુના ગામના કેમ નથી દીપકભાઈ? હું વીજપડી નો છું. મારે તમારું ગામ નું નામ ન પૂછવું? એમાં ગુનો પણ તમે બને છે કદાચ કઈ? ગુનો ભલે નથી બનતો પણ હું એમ કહું તમે કદાચ નામ બસ પૂછો. તો પછી પૂછી હું એમ લીધું તો નથી હું કે થયું? પૂછી તમે કદાચ લીધું. તમે આવો ઘરે પણ તમારી કઈ બીજી દ્રષ્ટિએ આવ્યું છે કે કઈ દ્રષ્ટિએ મને પ્રમાણે પણ કહેજો. એમાં ભાઈ અમે તમે હજી મારી છે ને કોઈ પ્રોફાઇલ ખોલી જ નથી. હા અમે કોઈ એવા હિંસક માણસ નથી તો કે પણ હું હિંસક ક્યાં હિંસક પ્રાણી માણસ છું? નથી. હું ક્યાં તમારા તમે આ સમાજનું એવી કઈ વાત એવું કરો છો, બદનામ તમે કરવા માંગુ છું હિંસાની વાત કઈ? કરો છો. દીપકભાઈ તમે હું તમારા તમારા ટોનમાં સમાજને છે ને હિંસા આવે છે. દીપકભાઈ જોજો મારી તમે વાત થોડું. સાંભળતા નથી તમે વડીલ. તમને અંદરથી કીડો છે ને જાગ્યો છે ને, ઈ હિંસાનો કીડો જાગ્યો છે. અરે નારે ભાઈ હું 18 વર્ષના વિડિયા છે મારામાં. અરે તમે પણ ઈ 18 વર્ષની ક્યાં વાત કરું છું? હું દેવી પૂજક ની વાત પણ કરું દેવી છું. પૂજક સમાજનો કોઈ પણ વ્યક્તિ તમે ફોન મૂકો ને ફોન આવશે અને હું એનું પણ કામ કરી વાત એટલે સાચી ઓડિયો છે. ચડાવી. કામ કરો અમને કામ વાંધો કરું એના જ નથી, ઓડિયા પણ ચડાવું ઓડિયો કે છું વિડીયો નો દીપકભાઈ. ચડાવો. એના ખોટી અમારી દીપકભાઈ કિંમત જાય એમાં. ના 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 કિંમત નથી. જો તમે એટલે તમારા સમાજને અમારા સમાજનો તમે જે કાંઈ નિર્ણય તમે નહીં નહીં કરશો નહીં નહીં. સાગરભાઈ, જો તમારા સમાજનો તો તમે નિર્ણય તમે અમારો કરો. સમાજનો નિર્ણય તમે તમે આગેવાનો કરશો છો એમ ને? તો. તમારા સમાજ તમે આગેવાન છો ને? એ ભાઈ અમે એ એક દીપકભાઈ સામાન્ય વ્યક્તિ છું. હું આગેવાન તમે ફાગેવાન તમારા કોઈ સમાજના નથી. કાર્યકર હો આગેવાન હો હું આગેવાન નથી, કાર્યકર નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું. તો હું પણ તમને તો સમજાવું જે છું. વ્યક્તિ મને ફોન કરે છે ને ભાઈ એ પણ વ્યક્તિને હું હું એ મદદ જ કરું કહું છું છું કે ને. તમે એનું કામ કરી દો ને. અમે ક્યાં ના પણ પાડી કામ દઈએ કરીએ છીએ? છીએ ને ઈ એવિડન્સ હા પુરાવા સાથે કામ કરો. કામ કરીને મૂકી તો છે કામ એવિડન્સ કરો. પુરાવા. પોલીસને એમાં ફોન નથી આમાં આમાં શું ઉપર છે તમારા ભાઈ? સમાજના ઓળિયા સીડ્યા છે. ઈ ઓળિયાની અંદર હું પોલીસ સાથે વાત કરું છું કે એની ફરિયાદ લઈ લ્યો સાહેબ, ક્યાં ઘટના પોકી છે બધું હું એવિડન્સ પુરાવા સાથે મૂકું છું અને પોલીસ પણ એમ વાળાને એને નથી વાત. મોકલું છું ને એવી પણ એફઆઈઆર તમને લેવડાવું છું. ઓડિયા ચડાવીને તમારે કામ એ કરવું છે કે ભાઈ તમારે ફેમસ થવું છે? જો ભાઈ ઓડિયો એવિડન્સ પુરાવો મૂકવો જ પડે કે આ કામ ઉભર કર્યું હોય ઉભર ને. તમારે કામ કરવું છે કે તમારે ફેમસ થવું છે? ફેમસ નો સવાલ જ નથી. ફેમસ જ સહી. અમારે ફેમસ થવાનું ન તો હોય દીપકભાઈ. કેદી ત્યાં તમે ફેમસ છો દાદા? એટલે અમે ફેમસ જ છીએ. અમારે ફેમસ ની કઈ મતલબ જ પણ એમ નથી. નહીં, તમારો આ ઓલો કરણ હાથળિયા હારે તમે કાંઈક ગાળા ગાળી સામે હું આવ્યા, નથી આવ્યો બરાબર? ભાઈ ગાળ. હું ગાળ નો દઉં કોઈ બરાબર. દી એટલે જિંદગીમાં. તમે તમે મને ગાળ એમાંથી બોલો તમે દીપકભાઈ. કદાચ જો તમને લાગુ તમે કે મનસુખભાઈ આગળ નીકળી ગયા આ બધું વિરોધ કરીને, તો અમે દીપકભાઈ થોડુંક આમાં છે ડૂબકી મારી લઈ મારી તો લ્યો એ ખોટું થાય. આમાં શું છે, અમારે દીપકભાઈ. સંબંધ તમારા જો દલિત મેં સમાજ તમારા હારે કોઈ ઘણા દેવી બધા છે. દેવસ્થાન કે કોઈ તમારી સમાજની લાગણી દુભાવી નથી. તો તમારે આ મારા વિરોધમાં અત્યારે પડવું જે હોય. તમે વિડીયો મૂકો છો ને સાગરભાઈ, હા. એમાં લાગણી દુભાઈ જ છે. નહીં 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 નહીં. તો હું તમને એમ કહેવા આવું છું કે તમે મારા સમાજનો વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા આવ્યો ને તમે વિડીયો મૂકતા નહીં. મેં કોઈ દી ફોન અમે કર્યો? મૂકતા નથી. અમે મદદ બધાની કરી નથી હા મૂકતા. પણ તો તમારા કરી સંબંધનો તો એક તમે વિડીયો મૂકવા બતાવો. માંડો. હું તમને પ્રશ્ન પણ ન નથી કરું. ભાઈ, નથી મૂકવાનો. તમે પણ કેવા ઈ મારે તમારો થોડું પ્રશ્ન કરવાનું છે હોય? દીપકભાઈ. તમારો અમે પ્રશ્ન ન છે. કરીએ. અમે તમે કોઈને મારે નિશા શું નથી કરવું છે ને દેખાડવા દીપકભાઈ? માંગતા, બરાબર? મારી વાત સાંભળો. જો મારે શું તમારે કરવું છે ને ફેમસ તમે થવું નિર્ણય હોય ન તો લઈ કરો શકો. તમતાર, બરાબર? તમે મારી વાત સાંભળો દીપકભાઈ. મારે શું કરવું છે ને એ તમે મને ન કહી શકો. એટલે અમને
તમને અમારા સમાજની વાત કરું છું. પણ હું તમારા કહીએ કહું, સમાજને હાથ તમે વાર કઈ કહીએ કહું. ત્યાં તમારા હું હાથ તમારા હાથ વાર સમાજને કહી કહીએ ગયો કહું, એકવાર મને ન નહીં. કહી નહીં દીપકભાઈ, એ સાગરભાઈ, વસ્તુ ખોટી હું પડે છે મારા સમાજનું તમે નામ લેતા હોય તો હું તમે દીપકભાઈ, આ કહીએ વસ્તુ કહું, હાથ તમારી વાર ખોટી કહીએ. પડે છે, આ વસ્તુમાં હું એગ્રી નથી. ખોટું બાકી આમાં તમે એગ્રી તમારી તમે ક્યાંથી થાવ? તમારે ફેમસ થવું છે અરે ભાઈ. ફેમસ નો સવાલ જ તમારે નથી. ફેમસ તમને કીડો કરજો મનસુખભાઈ રાઠોડ કોણે. એલા મનસુખભાઈ રાઠોડની ગોળે કીડો નથી એલા હા, ભાઈ, હું ફેમસ મનસુખભાઈ જ ફેમસ છું. થઈ ગયા. ઓલા ભાઈ એલા- તમારા ઘણા દલિત સમાજના લોકો પણ આમ અમે વિરોધ ફેમસ જ કરીને હોય, એલા famous અમે છે. હારા કામ કરતા હોય ફેમસ જ હોય. એટલે હારા ભાઈ તમે હવે કેટલું સારું કરતા છીએ આપણે બધાય, આપણને ખબર જ છે બરાબર. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? ખબર છે એટલે અમે શું કાળા ધંધા કર્યા ભાઈ? અમે કોઈ કાળા ધોળા તમને કેવા માંગતા તો નથી. આ તમે મારું એનો ફોન કહેવાનો તમે મતલબ તમે સાંભળો. હારા ધંધા કરો છો અમને ખબર છે. હું મારું હોત કહું છું કે આપણે કેટલા સારા ધંધા કરીએ છીએ, કેટલી સેવા કરીએ છીએ, આપણને બધાને ખબર જ એટલે છે. એ તો તમારી પૂરતી રાખો, બાકી મને તમે નહીં બરાબર. કહેવા એટલે દીપકભાઈ. તમારે આપણે બધાય જે તમે નહીં, 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 હું તમારી અત્યારે તો હાલતના તમે કીડા હું તમને લાગ્યા ઓળખતો ને, નથી દીપકભાઈ. તમે તમારા સમાજના આગેવાન છો, હું છો મને ખ્યાલ નથી. પણ તમે હું તમારું કાંઈ કહેતો જ નથી. મેં તમને ક્યાં કીધું હું આગેવાન છું? હું તો એક દીપકભાઈ, તમે એમ સામાન્ય કહો કે વ્યક્તિ છું ભાઈ. તમે આ વસ્તુ હું કહો છો તમને ને કહેતો જ નથી. હું કોઈ જાતે તમે- અમારે મોટી ફોજિયાતી કરવાની આદત નથી ભાઈ. તો અમારે છે બરાબર. હા, તો તમને છે એટલે જ તમે વિડીયો મૂકો છો ને વિડીયો તમે. મુકાય દીપકભાઈ. મૂકશો. હા મૂકશું, કાયદેસર રીતે મૂકશું. તમારે જે કાયદાકીય રીતે પગલા લેવાય તો છૂટી છે, અને તમારે અવળી રીતે અહીંયા આવવું હોય તોય તમારે છૂટી છે. દીપકભાઈ, ગુજરાતીમાં તમને કહું છું, વિડીયો મારી પાસે મદદ માંગશે અને હું મદદ કરીને એનો એવિડન્સ પુરાવા જાહેર જીવન તરીકે હું વિડીયો મૂકી સોશિયલ દેવી વર્કર તરીકે. પૂજક સાંભળો. આ દેવી પૂજક નહીં, 18 વર્ષની વાત કરું. દેવી પૂજક હું તો 18 આલમને કોઈને જાણતો નથી. હું મારા તમે દેવી બીજા પૂજકની સમાજને ન વાત કરું માનતા છું. તો કાંઈ નહીં, હું બધા સમાજને હું શિરોમાન્ય માનું બધાની છું. વાત નથી કરતો. મારી વાત હું સાંભળો, દેવી હું પૂજકની બધા વાત કરું સમાજને છું. બધા તો સમાજને તમે શિરોમાન્ય મૂકો. માનું છું. સાંભળો. તમારી જેમ હું એક સમાજનો નથી, હું ગમે 18 એનું વર્ષના કરો ને, સમાજને સાંભળો, શિરોમાન્ય તમે રાખું છું. તમે સેવાય કરજો, વિડીયો મૂકજો, વાંધો નહીં, બરાબર. હા, પણ દેવી પૂજક નું નામ નહીં અંદર આવવા દેવી દેતા, પૂજક બરાબર. નું નામ 100% આવશે. તમે કલાક પછી ફોન કરાવો, નો મૂકો ને તો તમે કયો એ હારી જાવ, હાલો. એટલે તમારે શું આગળ વધવું છે તમારે? અરે ગમે એમ વધી જવાનું છે ભલામણ, એમાં થોડું બીવાનું, કેમ કે મારે સેવા કરવી, મારે ક્યાં ખોટું કરું? તમારા સમાજની લાગણી દુભાવું છું, તમારા સમાજને તમને એક વાર કહું, જો તમે કહો કે મારે વિડીયો બંધ નથી કરવાનો, અમારે બંધ નથી કરાવવા, બરાબર. હા બંધ નથી, સેવા બંધ નહીં કરતા તમને બંધ નથી કરાવવા, થાય. હા બરાબર. બરોબર છે. પણ દેવી પૂજક નું નામ તમે અંદર દેવી નહીં પૂજક આવવા નું દેતા. આવશે 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 ને 100% આવશે, કેમ કે દેવી પૂજક મને ફોન કરશે તો આવશે, નકર નહીં આવે. નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ. તો પછી કાલે સવારે મને નહીં કહેતા તમે. એટલે તમે હું કઈ રીતે તમારે કરવાનું છે એ મને કહો ને. અમારી પાસે છે થોડું કાયદાનું જ્ઞાન છે. હા તો અમને કરી નાખો, થોડું, છૂટી બરાબર? છે. આ કાયદા રીતે બાકી જો તમારે કોઈ અહીંયા પણ વિડીયો તમે બનાવો ને, વિડીયો બનાવો ને એમાંથી કોઈ સમાજનું નામ લેવું એ વેલિડ નથી, તમને ખબર છે. દેવી પૂજક સમાજનો વ્યક્તિ ફોન નહીં, કરશે ને, વેલિડ નથી. તમે સંવિધાન તમને બહુ ખબર છે ને. આ બધી મને ખબર છે, હું બધું કાયદા સંવિધાનમાં તમે જાણું ઈ છું. વસ્તુ છે ને, કોઈ સમાજનું નામ લેવાનું નહીં. જો ભાઈ, સમાજનું નામ હું તમારું કઈ લેતો નથી પણ ગેરપ્રવૃત્તિમાં. નામ દેવી પૂજકનું નામ લેવો છો તો ઈ શું દેવી છે? પૂજક એટલે તમે પાછા એમ કહો કે દેવી પૂજક, દેવીને માનતા હોય દેવી પૂજક હોય, તમે એમ સમજી પણ લો. તો ઈ વસ્તુ નહીં, મારા સમાજની વાત દેવી પૂજક તમારા સમાજનું નામ છે ને, તમે કલાક પછી તમારો સમાજ મને તમે ફોન મૂકો. સંવિધાનમાં મને એકવાર મને મને મારી વાત સાંભળો કે તમારો સમાજ સંવિધાનની વાત કરો. સંવિધાનમાં મને એકવાર બતાવજો સમાજનું નામ એમાં એવું લેવાનું ક્યાંય છે. નથી આવતું કે તમે દેવી પૂજક સમાજને સંવિધાનની અંદર એવું નથી આવતું આ સમાજની સેવા ન કરવી એમ. સેવા કરો, સેવા કરો. હું સેવા કરવાની ના નથી માંગતો. મારો મોટી તમે જાણો ભાઈ. લાગણી દુભાવું છું તમારા સમાજની. હા, લાગણી અમારી અરે દુભાઈ પણ છે. તમારી લાગણી દુભાઈ તો ફરિયાદ કરી દેવાય ને. હાથ વાર લાગણી તો દુભાઈ છે. ફરિયાદ કરી દેવાય, તમારી લાગણી દુભાણી હોય દીપકભાઈ. એવું કરવું છે? હા, તમારે ફરિયાદ કરી એટલે દેવાય કે ભાઈ ભાઈ, મારી આ તમે જે બોલો છો ને એનો મને આમ જો પરફેક્ટ જવાબ દેતા આવડે છે, પણ અરે પણ દઈ દ્યો ને, પણ મારે તમારા છૂટી છે. સમાજ હારે ઘણા બધા ભાઈ નાતા અરે છે. ભાઈ, નાતા તો અમારે તમારા બરાબર? સમાજ હારે એટલે છે. તમે છે ને મને આંગળી નાખીને ન ઓકાવો. મારી વાત સાંભળો દીપકભાઈ, તમારા સમાજ હારે મારે અને આ બધા કરતા વધારે નાતા છે. કરણભાઈ કે ઓલા અય્યરભાઈ નથી, તમે શાંતિ રાખજો. એટલે હું તમને એમ નકર કહું તમે છું, શું કરશો ભાઈ? નથી તો અમે કાયદાકીય ગુંડા રીતે છો? બધું કરશું. એમની ગુંડા છો તમે? કાયદાકીય રીતે બધું કરશું. સાંભળો તમે, કાયદાકીય રીતે અમારે બધી કેવા- વસ્તુ થાય, બાકી ગુંડાગીરી કરીને તમે કાંઈ અહીંયા આવો તમને કોણ પાછા તમે? 90 દિવસ જામીન ન એટલે મળે. એમ નહીં, તમને બોલતા આવડે પેલા તો? અરે મને બધું બોલતા આવડે, તમને બોલતા શું આવડે? તમે આ ગુંડાનું નામ લીધું, મેં ગુંડાની વાત કરી. આ તો તમે શું કર્યું? તમને બધું અમને બધી રીતે લડતા આવડે આ એમ કીધું બધું તમે. આવડે છે અમને, કાયદાકીય રીતે લડતા પણ આવડે તો છે ઈ તમને. કાયદાકીય રીતે લડો નહીં, પણ હું એમ ક્યાં ના કરી પાડું છે. છું? હા, એમ તમે દીપકભાઈ, મેં ગુંડાની ના ક્યાં પાડી. દંડવણી કરો તમારે છો તમે? કાયદાકીય રીતે લડી લેવાનું, બાકી દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ મને ફોન કરશે દેવી ને એની મદદ પૂજકનું કરે. નામ ન આવવું જોઈએ. દેવી સાંભળો. પૂજક સમાજનો કોઈ વ્યક્તિ નામ ફોન દેવી કરશે. પૂજકનું નામ ન આવવું જોઈએ. આવશે, આવશે, બંધારણ આવશે, પ્રમાણે 100% તમે મને આવશે. બતાવો. બંધારણ પ્રમાણે જો. તમે એક પત્તામાં બતાવો કે બંધારણમાં આ દેવી પૂજકનું કે અરે અન્ય પણ સમાજનું દેવી નામ પૂજક લેવાનું તમને સમાજમાં કાયદેસર મેં ઓફર. તમારા એ દેવી તમને પૂજક આપેલું સમાજની છે. નો થાય, તમને એલા ભાઈ. છૂટ આપેલી છે, મને કયો. તમે મને એકવાર તમે બતાવો. સમજતા નથી, તમે તમારી મને જોઈ તમે વગાડો મને છો. બતાવો. આ વસ્તુ મને લાવવા કા દો. પરિપત્ર કલાક બતાવો. પછી તમે ફોન કરજો મને તમારા સંવિધાનમાં સમાજના તમે બતાવો, કા પરિપત્ર બતાવો. બરાબર? સેવા કરવામાં કોઈ સમાજ નથી આવતો હોય ભાઈ.
સેવા હે? કરવામાં કોઈ સમાજ આડું ઓલું નથી આવતું. સમાજ માનવ અરે સેવા જ અરે થાય છે. સેવા કરો, સેવા કરવાની કોઈ ના નથી પણ તો પાડતો. સમાજને મેં ક્યાં તમારા સમાજનું ઘેર નામ ન પ્રવૃત્તિ આવવું કીધી? જોઈએ. તમારા સમાજનું સમાજને નામ ઉભા ન રહ્યો. આવવું જોઈએ. સાંભળો, સમાજનું નામ સમાજનું નામ ન લે આવવું ભાઈ જોઈએ. દીપકભાઈ, સમાજનું નામ ન આવવું દીપકભાઈ જોઈએ. આવશે ને ભાઈ, આવશે. દેવી પૂજક સમાજનો વ્યક્તિ એટલે મને તમે ફોન કરશે દાદાગીરી ને, કરવી છે? તમારે દેવી પૂજક દાદાગીરી કરવી છે? સમાજનો વ્યક્તિ ફોન કરશે ને દાદાગીરી દીપકભાઈ, કરવી છે? એટલે અહીંથી ભાઈ, તમારું સીધું નામ શું છે? સાગરભાઈ સાગરભાઈ, રાઠોડ તમારે લખી નાખો. દાદાગીરી કરવી છે? મારા ભાઈ સમાજને મારી આમનો વાત અડધૂત સાંભળો કરવા છે? ભાઈ, તમે તમારું હાલે હે, નહીં એટલે અડધૂત તમે આવી કરવા છે રીતે તમારે તો? અડધૂતની જો વાત જ અડધૂત નથી. કરવા હોય, તમારા સમાજનું અમારા નામ સમાજને ફોન કરાવો, અડધૂત જાઓ કરવો હોય તમારા તો તમે સમાજને ફોન સાંભળીશું. કરાવો. એક વાત કરો, તમારા સમાજને મારે ફોન કોઈને કરાવો ફોન કરવા નથી. અને તમારા સમાજનું બરાબર, કામ મારે હું તમારી કરું હારે અને કોઈ વિડીયો બેજબાની મૂકી. કરવી નથી. એક શોર્ટકટમાં નામ તમને તમારું કહી દઉં તમારું આ કે દેવી પૂજક સમાજનું સંવિધાનમાં નામ તમે મને આવશે, બતાવી દો કે કોઈ સમાજનું નામ લેવાની તમને છૂટ પણ મળી દેવી હોય પૂજક સમાજ તો છે ને ભાઈ, આ મારે દેવી કોઈ પૂજક વિરોધી નથી. સમાજનું કે દેવી પૂજક અન્ય સમાજનું સમાજનું હું તમને કોઈ તમે પણ કોઈ ક્યાંય પણ મારું કાંઈ ન સંવિધાનમાં કરી લ્યો લખેલું ભાઈ. હોય તો તમે તમે મને તમે બતાવો. કાંઈ નહીં કરી શકો. સંવિધાનમાં લા ભાઈ, તમે તમને ક્યાંય પણ બોલવાની તમારી મગજ ક્યાંય નથી, તમને લખેલું મીટર હોય કે નથી. તમને છૂટ એકની એક મળેલી વાત હોય તમે તો કરો મને છો કે બતાવો દેવી તમે. પૂજક દેવી પૂજક બાકી તમે દેવી મારા પૂજક સમાજને સમાજનું હું નામ મેં કરી લેતા લીધું. નહીં, મદદ કરો, એમ નહીં, દેવી સેવા પૂજક કરો, તમે સેવા ગમે તે બધું કરો, થાય મને અને વાંધો દેવી પૂજક નથી. સમાજનું નામ ઈ સાંભળો, આટલું આવશે. ઈ મને તમને વાંધો ગુજરાતીમાં કહું નથી, છું પણ કે તમે દેવી પૂજક ક્યાંય સમાજનું દેવી હું મદદ પૂજકનો કરું છું. ઉલ્લેખ ઈ નહીં વિડીયો કરતા. મુકાય ને મુકાય. દેવું વિડીયો બાકી મૂકો, બધું કરો. સાંભળો, વિડીયો તમારા અરે તમે સમાજના લોકો વિડીયો ફોન કરશે હું એટલે થઈ વિડીયો ગયા મુકાય. ભાઈ. તમારા એમ નહીં, સમાજના વિડીયો લોકો મુકાવો, મારા સમાજનું નામ લેતા નહીં તમે ભાઈ. તમારા સમાજના લોકો ફોન કરશે વિડીયો એનો મુકાય મારા મુકાય ને સમાજનું, મુકાય. હા ભલે બધું બરોબર કરે જો થાય ને તમે ત્યાં મદદ ખીલા મારી કરજો, દેવાના. સેવા કરજો, ભાઈ દીપકભાઈ, તમારી આર્થિક થાય સહાયતા તો ભાઈ, આર્થિક નહીં સહાય નહીં કરજો, બધું મારથી કરજો. જે થાય ને ઈ સેવા મારી કરીને ઈ દેવી વિડીયો મુકાય પૂજકનું છે. નામ અંદર દેવી સાગરભાઈ લેતા પૂજકનું નહીં. નામ ટૂંકું આવશે અને આવશે ને ટચ. આવશે. તમારે ટૂંકું ચાય અને ને ટચ. ખીલા મારી ગયો. દેવી પૂજક ફોન કરશે ને ખીલા મારવાનું ભાઈ તો આમ જો. ભાઈ, એ ભાઈ તુકારો નહીં કરતા, મેં હા, કર્યો નથી સાંભળો, હજી. ભાઈ આમ જો તમે હા. ખીલા મારવાને ઈ કરશો તો તુકારાય થાય એ અને ભાઈ આગળ ઈ વધારે નહીં ખીલા નહીં મારવાનું. ઈ તમારે થાય હજી ઈ કરી તમને લેવાની કહી છૂટી. છે કે શાંતિથી સાગરભાઈ છે ને અમે નહીં તમે નહીં ગમે એની મદદ કરો તો મારા દેવી મદદ પૂજક સમાજનું કરીને નામ વચમાં નહીં આવવા દેવી પૂજક દેતા. સમાજનો વ્યક્તિ આવશે ને ફોન કરશે ને એટલે એનો પણ વિડીયો તમને એનું મુકાય. નામ હશે કે નહીં? હા એનું ઈ જે ભાઈ તમને ફોન કરશે બરાબર, હા હા બરોબર છે. પછી ઈ ભાઈનું નામ હશે કે નહીં? હા છે. એનો નામનો ઉલ્લેખ કરીજો. હા તો ઉલ્લેખ દેવી પૂજક મને કે હું દેવી પૂજક બોલું છું તો ઈ અંદર દેવી વિડીયો પૂજક મુકાય. સાંભળો, દેવી પૂજક તમે જે બોલશો ને કાયદેસર મને તો તમારે આપવું જોઈએ કે જો મારે આ બંધારણીય પ્રમાણે મને અધિકાર મળેલો છે કે હું મારી સેવા વાત કરવામાં સાંભળો, ગમે તે ઈ વ્યક્તિ સમાજનું નામ એમ લઉં. કે હું દેવી પૂજક છું ને મારી ઈ મદદ કરો. વસ્તુ તમે સંવિધાનમાં મને બતાવો. ભાઈ મારી વાત સાંભળો દીપકભાઈ, ઈ વ્યક્તિ સંવિધાનમાં એમ કહે બતાવો કે તમે. દેવી પૂજક હું બોલું છું સંવિધાનમાં બતાવો. અને હાલો, મારો સંવિધાનમાં બતાવો. મારો વિડીયો તમારે મારા મૂકો દેવી પૂજક સમાજને અને જો મને હજી મંજૂરી અડધૂત આપશે એટલે કરતા નહીં, મૂકી. હું તમને કહી દઉં છું. બાકી હજી મુકાય ને અડધૂત કરતા મુકાય. નહીં, અમારી લાગણી તમે ભાઈ દુભાવશો નહીં, હું લાગણી તમને હવે કહું છું. લાગણી વાળી હવે તમે રાવા જો બધું મુકાય 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 ઈ તમને કહું ને. ભલે એટલે કોઈ તમારે એમ સેવા નહીં, કરો, સેવા તમારે- કરી અને કરી. એટલે સેવા કરો ને કોણ ના પાડે? હું તમારા સમાજની સેવા હું તમે મારી પાસે આવશે મદદ પણ માંગવા સેવા એટલે કરવાની હું તમને કરી. ના પાડી. તમારા જો, સમાજનો કોઈ સેવા વ્યક્તિ આવશે એટલે હું કરવાની મદદ ના કરીને પાડતા કરી. ભાઈ સેવા એમાં કરવાની કોઈ કોણ ના શંકાને પાડે? સમાધાન નથી. સેવા કરવાની કોણ ના પાડે? તમે કાલ હવાર તમને તકલીફ પડશે તો તમે મને કહેવાનું તો તમારે હું પણ મદદ ના કરી તમે ભાઈ દેવી ના, પૂજક અમે છો. તમારી પાસે આવીને કહેજો. તો તમે નો આવો, તમારા સમાજનો કોઈ વ્યક્તિ આવશે તો એમ કરી. હું તમને એમ કહું છું કે તમને તમારા જો કદાચ સમાજનો ફોન કોઈ આવે, વ્યક્તિ મારી પાસે તો મદદ જેનું માંગવા નામ હોય ને આવશે. એનું નામથી તમે તમારા નામ સમાજનો લઈજો, દેવી પૂજક બરાબર? સમાજનો કોઈ વ્યક્તિ મદદ દેવી માંગવા આવશે પૂજકનું તો નામ નહીં મૂકી લેતા સાગરભાઈ. મૂકી દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ મદદ માંગવા આવશે ને વિડીયો મૂકી. વિડીયો મૂકવાનું ના પાડું છું. આ વિડીયો મૂકી મદદ કરી જેટલી થાય એટલી સેવા કરી દે. એમ નહીં, વિડીયો તમારે આની મૂકવાનું ઉપર ના ફરિયાદ પાડું થતી હોય તો કરી નાખો. એમ નહીં, વિડીયો મૂકવાનું ના પાડું છું. તો પણ શું છે તમારે આ વસ્તુ એ જ થઈ ને કે દેવી પૂજક સમાજના નહીં, વ્યક્તિનો વિડીયો નહીં વિડીયો મૂકો, મૂકવાનો. સાંભળો. હું માનવ ધર્મને બોલ માનું બોલ છું. ન હું કરો એક ભાઈ. બોલ સમાજને બોલ ન કરો એટલું બધું ભાઈ. એ ભાઈ તમે શાંતિ રાખો. બીજા બોલ ન કરો. હું તમે તમને વિધાન કહું કરો સાંભળો. હું તમારા સમાજનો વ્યક્તિ મને ફોન મૂકવાનું ના કરાવો. નથી પાડતો. હા. પછી તમને હા. સેવા કરવાની ના નથી પાડતો. હા કાયમ આજ નહીં, જો આગળ વિડીયો તમે હું મારો મૂકું ને હા તમ તારે મારો વિડીયો મૂકી દેજો, પણ મારો દેવી પૂજક નું નામ નહીં લેતા. તમે દેવી પૂજક છો ને? હા. દીપકભાઈ સુડાસમાં દેવી પૂજક કીધું ને તમે. હા. આ તમારો વિડીયો મૂકી દે. મૂકશો એમ? હા આ વિડીયો તમારો મૂકી, કેમ કે તમે દીપકભાઈ સુડાસમાં તમે કીધું ને તમે મારે વિરોધ કર્યો ને એટલે મૂકી, નકર નતો અરે મૂકવો. મેં ક્યાં વિરોધ કર્યો? તો આ તમે એમ કીધું કે તમે મારા સમાજના હું લોકોને વિરોધ વિડીયો નથી નહીં કરતો, મૂકવાના. મારી લાગણી દુભાઈ છે. હું તમને પણ એમ તમારી કહું છું. લાગણી મેં તમારા સમાજને બરાબર? હું કીધું મારે ભાઈ દેવી તમારા પૂજકનું સમાજને નામ ગાળો તમે દીધી મેં. સડાવતા નહીં. ઉભા હું રહો, ના ઉભા રહો. પાડવા હાટુ તમારા તમને સમાજને ફોન મેં કર્યો, ગાળો મેં દીધી. વિરોધ કરવા હાટુ નહીં. તમારા મેં- સમાજને જો હું કોઈને દીપકભાઈ મારી ઓળખતો વાત નથી, સાંભળો. સાંભળો. તમારા હું- સમાજને મેં ગાળો દીધી હોય ને કઈ લાગણી દુબાણી હોય તો તમારે મારી ઉપર ફરિયાદ કરાય ભાઈ. આ સમાજની સેવા કરું એમાં એટલે ફરિયાદ તાવ નથી સુધી થતી. તમે બંધ ન થાવ એમ. હે તાવ સુધી બંધ ન થાવ. અરે તમે ફરિયાદ કરો, મેં લાગણી દુબાઈ હોય તમારા સમાજને કઈ 2 મિનિટ ગેરપ્રવૃત્તિ ચાલુ કરી રાખજો હોય ફોન. એટલે સારું ફોન રાખજો. કાપતા નહીં. એટલે સારું રાખજો એટલે તમે હું કઈ ફોન કાપતા નહીં. है कृपया लाइन पर बने रहिए द पर्सन यू आर स्पीकिंग विद હા નરેશભાઈ. હા ભાઈ. હવે આ સાગરભાઈ છે આપણે રાઠોડ કહે છે ભાઈ.
હવે એમાં ઈ ભાઈ વિડીયો કાંક બનાવે મદદ કરે છે અને એક સામાજિક સેવક છે એવું કહે છે ઈ ભાઈ
કોણ? સાગરભાઈ રાઠોડ બોલો. સાગરભાઈ હા ભાઈ, કોણ છે લાઈન માં? નરેશભાઈ વાળા છે. હા નરેશભાઈ બોલો. હા ને કોણ? સાગરભાઈ? સાગરભાઈ રાઠોડ બોલું છું હું, ક્યાંથી? મહુવાથી, બેલંબર. બોલો સાગરભાઈ, શું હતું? હું સામાજિક કાર્યકર છું, સેવા કરું છું. હવે આ ભાઈને તકલીફ એ છે કે તમને લાઈન માં લીધા છે. આપણે કઈ સમાજમાંથી બોલો સાહેબ? દલિત સમાજભાઈ. બરોબર, નરેશભાઈ વાળા આપણું નામ. જી. હવે હું દેવી પૂજક સમાજની કોઈ સેવા કરું છું, બરોબર છે, અને સેવા કરી અને એ આપણે પોલીસ ફરિયાદ લેવડાવું છું કે કઈ તકલીફ હોય તો એની મદદ કરું છું મારથી જે થાય એ. બરોબર. હવે એ વસ્તુ એ વિડીયો હું વાયરલ કરું છું કે ભાઈ આની મેં મદદ કરી દેવી પૂજક સમાજના વ્યક્તિની, તો આ વ્યક્તિને તકલીફ છે, તો એમાં ખોટું શું કર્યું મેં? એટલે હું દીપકભાઈ શું હતું? હવે એમાં એવું છે, આ કેદુના બાધે છે ઓલો કરણભાઈ હાથળિયા હમ. અને દેવી પૂજક ના 2-3 છે ને, બીજા ઓલા ભાઈ મેરામણભાઈ આહિર ને ભાઈ અંદરો અંદર બાધે છે. બરાબર, આપણે તો જોઈએ. તમને ખબર અત્યારે તો હું ક્યાંય કોઈ વિડીયો બનાવતો નથી. બરાબર. બરોબર. એટલે આ બધાનો મને ફોન આવ્યો હોય કે દીપકભાઈ આ ભાઈ મદદ કરે એનો વાંધો નથી, વિડીયા બનાવે એનો વાંધો નથી, પણ દેવી પૂજક ની આપણી લાગણી દુભાઈ એમ ગમે તે વિડીયોમાં દેવી પૂજક નું નામ લઈ. બરાબર, ના એવું ન બોલાય નરેશભાઈ, મેં તમે મારી ચેનલમાં જોઈ લો, ગમે તે વિડીયોમાં નથી નામ લીધું અને મેં કોઈ એના સમાજની લાગણી નથી દુભાવી. મારું માત્ર હેતુ એટલો જ છે કે હું એના સમાજના લોકો મને ફોન કરે છે તો એની મદદ કરું છું. હું નરેશભાઈ શું કહું છું ખબર? અને હું કોઈ ગેરપ્રવૃત્તિ કહેતો નથી, કોઈ સમાજને ગાળું નથી દેતો. ભાઈ હા નરેશભાઈ, મારું એટલું કહેવાનું, તમે તાર સેવા કરો, હું એની ના નથી પાડતો. હા, ભાઈ એમ કે છે કે મારા સમાજનું નામ નહીં લેવાનું. મારી વાત તો સાંભળી લો તમે. હું નરેશભાઈ ને કહું છું ભાઈ, તમે વિડિયા કાયમ ચડો, અમને વાંધો નથી. અમારા સમાજની તમે મદદ કરો એનોય વાંધો નથી, પણ એક દેવી પૂજક નું જે નામ છે ને એ કાઢી નાખજો ને. જે તે વ્યક્તિ તમને ફોન કરે એનું નામ તમારે લેવાનું ખાલી. પણ દેવી ઈ હું એને પૂછું છું, ભાઈ તમે કોણ બોલો, કયા સમાજમાંથી? તો એમ કે દેવી પૂજક, તો મારે ના પાડવાની? પણ ઈ તો કહેવાના જ છે, ઈ તો કહેવાના જ છે ભાઈ. એમ નહીં, દલિત સમાજનો વ્યક્તિ તમારી પાસે આવ્યો તો તમારી પાસે મદદ માંગવા આવ્યો હોય અને તમે એમ કહો કે ભાઈ તમે કયા સમાજમાંથી બોલો, તો દલિત સમાજમાંથી બોલો તો તમે ના પાડશો? આ નરેશભાઈ ને પૂછો, મારે કોઈ જાતનો કોઈ વિડીયો જ ન હોય, પૂછો. પણ એ તો મારે, હું 18 વર્ષનું કામ કરું છું નરેશભાઈ. એ ભાઈ તમે કાલ હવારના આવશો. અરે પણ ભાઈ, કાલ હવારના ભલે નહીં રહ્યા, પણ કામ તો કરીએ છીએ ને. પણ કામ કરો, અમે ઉભા રહો, નરેશભાઈ ને વાત કરવા જો. નરેશભાઈ, એટલે બધા કામ કરો, હળી મળીને કરો, બાંધવાનું બંધ કરી દો. મારી વાત સાંભળો નરેશભાઈ, હું એક સામાજિક પ્રવૃત્તિની અંદર કામ કરું છું અને 18 વર્ષનું કામ કરું છું, એમાં હું કઈ ખોટું કરું છું? ના ના ના, કાંઈ વાંધો. હું તમને દીપકભાઈ થોડી વાર ફોન કરું, પોલીસ સ્ટેશન આવ્યો છું કામથી. કાંઈ વાંધો નહીં, હાલો કરી લ્યો, કામ પતાવી લ્યો.